ચાલતી વખતે અથવા તો સીડીઓ ચડતી વખતે તમારા ઘૂંટણની અંદર પણ કટ કટ ટીક ટીક જેવો અવાજ આવ્યા કરે છે, તો શું આ અવાજ કંઈક વધતી ઉંમરની અસરના કારણે છે કે પછી કોઈ ગંભીર બીમારી? તો આજે આપણે આ વિડીયોની અંદર એના વિશે જ વાત કરવાના છીએ કે ઘૂંટણની અંદર કટ કટ અથવા તો ટીક ટીક જેવો અવાજ કેમ આવે છે. શું આ કોઈ ગંભીર બીમારી હોઈ શકે? એને કઈ રીતે દૂર કરી શકાય અને કયા સમયે આપણને ડૉક્ટરને બતાવવું જોઈએ? આ બધી જ વાત આપણે આજે કરવાના છીએ. તો સૌથી પહેલાં તો વેલકમ છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર. હું હેલ્થ એન્ડ ફિટનેસ લાઇફસ્ટાઇલ કોચ દક્ષા પટેલ. વાત કરીએ કે ઘૂંટણની અંદર કટ કટ ટીક ટીક જેવો સાઉન્ડ કેમ આવે છે. તો આ સાઉન્ડ આવવા પાછળના ઘણા બધા મેજર ઇશ્યુ છે. નંબર 1 મેજર ઇશ્યુ એ છે કે ગેસ બબલ્સનું તૂટવું. આપણા હાડકાની અંદર એટલે કે આપણા ઘૂંટણમાં સાઇનોવાઇલ ફ્લુઇડ હોય છે અને આ જે ફ્લુઇડ છે એ આપણા ઘૂંટણની અંદર હાડકામાં કસાવ લાવે છે અને એને સ્મૂથ રાખે છે. પણ જ્યારે આપણા એની અંદર ગેસ બને છે અને જ્યારે ગેસ તૂટે છે એટલે કે છૂટો પડે છે, જ્યારે એ બ્રેક થાય છે ત્યારે અવાજ આવતો હોય છે અને એ અવાજ નોર્મલ હોય છે, એનાથી ગભરાવાની જરૂર નથી. અને એ સાથે સાથે જ મેજર ઇશ્યુ બીજો એ પણ છે કે કાર્ટિલેજમાં ઘિસાવ એટલે કે કાર્ટિલેજ જે આપણી છે એની અંદર ઘસારો થાય ત્યારે પણ કટકટ અવાજ આવતો હોય છે. કાર્ટિલેજ આપણી ઘસાય છે ત્યારે હાડકા એકબીજા સાથે ટકરાય છે અને એના કારણે કટ કટ એવો અવાજ આવ્યા કરે છે. અને બીજું મેજર ઇશ્યુ એ છે કે આપણું લિગામેન્ટ પોઝિશન જે છે એ વધારે પડતી ટાઈટ હોય એટલે કે આપણે એક જ પોઝિશનમાં બેઠા હોઈએ અને એકદમથી પોઝિશન ચેન્જ કરવા જઈએ ત્યારે જે લિગામેન્ટ છે એ હાડકા સાથે ટકરાય છે અને એના કારણે પણ અવાજ આવે છે. અને બીજો મેજર ઇશ્યુ એ છે કે આપણે આપણા જોઈન્ટ્સનું વધારે પડતું કામ લઈએ છીએ એટલે કે ઓવરલોડેડ કામ થઈ જાય છે. જેમ કે વધારે પડતું ચાલીએ છીએ, વધારે પડતા ઊભા રહીએ છીએ, એકદમ બેસીએ છીએ, એક જ જગ્યાએ બેસી રહીએ છીએ, તો આવા સમયે પણ આપણા હાડકાની અંદર કટ કટ એવો અવાજ આવતો હોય છે. અને મેજર ઓફ ઇશ્યુ અત્યારે જે જોવા મળે છે એ ઓવરવેટના કારણે છે. કેમ કે વધારે વજન હોવાના કારણે આપણા જોઈન્ટ્સ ઉપર 4 કિલોનું વધારે પ્રેશર આવે છે એટલે કે 1 કિલો વજન હોય તો 4 કિલો વધારે પ્રેશર આપણા ઘૂંટણ ઉપર આવે છે અને એના ભારના કારણે પણ આપણા ઘૂંટણ જે છે એ ઘૂંટણની અંદર ઘસારો આવી જાય છે. જે માંસ હોય છે, જે લિક્વિડ હોય છે, એમાં પણ જે સ્ટ્રોંગનેસ હોવી જોઈએ એ રહેતી નથી એટલે કે વજન વધારે હોય તો પણ આપણને ઘૂંટણની અંદર કટ 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 એવો અવાજ આવ્યા કરે છે. તો આ વાત હતી કે આપણા હાડકાની અંદર આવો કટકટ અવાજ કેમ આવે છે. હવે વાત કરીએ કે આ કટકટ અવાજને આપણે રોકી કઈ રીતે શકીએ. તો આ કટકટ જેવો અવાજ છે એને રોકવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જ લાવવાની જરૂર છે અને ડાયટથી આપણે આને પ્રોપર લાઈન પર લાવી શકીશું અને થોડા ઘરેલું નુસ્ખા પણ આપણે આજમાવવા જોઈએ. જેમ કે આપણે હળદરવાળું દૂધ પીવું જોઈએ, મેથી પાણી જે છે અથવા તો મેથીના પાવડરવાળું પાણી જે છે સવારમાં પીવું જોઈએ અને એની સાથે સાથે અળસીના બીજ એટલે કે જેની અંદરથી ઓમેગા-3 વધારે મળે છે એવા ફ્રૂટ કે ફળ કે એવી વસ્તુ આપણે શામેલ કરવી જોઈએ. અને સાથે સાથે વર્કઆઉટ પણ પ્રોપર કરવું ખૂબ જરૂરી છે અને એ સાથે જ એની જોડે જોડે આપણે વિટામિન્સ અને મિનરલ એટલે કે કેલ્શિયમથી ભરપૂર, વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. અને વર્કઆઉટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે લિગામેન્ટને પ્રોપર કરવું છે, હાડકાં મજબૂત કરવા છે તો થોડીક એક્સરસાઇઝ પણ કરવી જરૂરી છે. અને કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ એના વિશે જો તમારે માહિતી જોઈતી હોય તો મને કમેન્ટ કરો જોઈન્ટ વર્કઆઉટ, તો હું તમને ગાઈડ કરીશ કે કયા વર્કઆઉટ આપણે કરવા જોઈએ. તો આ હતા થોડા ઘરેલું નુસ્ખા અને આપણા ખાવા પીવાના રૂટીનમાં થોડો ચેન્જીસ. અને એ સાથે સાથે તમે કેટલાક ફૂડ સપ્લિમેન્ટ પણ એડ કરી શકો છો જેમ કે કેલ્શિયમ સપ્લિમેન્ટ, વિટામિન ડી સપ્લિમેન્ટ, ઓમેગા-3 સપ્લિમેન્ટ, આવી રીતે અલગ અલગ પ્રકારના સપ્લિમેન્ટ પણ આવે છે. એને પણ આપણે એડ કરી શકીએ અને આપણા હાડકાને મજબૂત બનાવી શકીએ. હવે
હાડકાની મતલબ આપણને આ બધા પ્રોબ્લેમો થાય છે તો આપણને કઈ રીતે ખબર પડે, એના લક્ષણો શું હોઈ શકે? તો સતત જો આપણને પગમાં દુખાવો રહેતો હોય, સોજા આવી જતા હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, હાડકા લોક થઈ જતા હોય, તો આવા સમયે આપણે અવશ્ય ઓર્થોપેડિક ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને એના સાથે એનું પ્રોપરલી આપણે ગાઈડન્સ લેવું જોઈએ, જેથી આપણે આપણા હાડકાને વધારે મજબૂત બનાવી શકીએ અને નુકસાન થતું રોકી શકીએ. કેમ કે આ પ્રોબ્લેમ જો સતત રહ્યા કરતા હોય તો એના કારણે હાડકાં ખોખરા થઈ જાય છે અથવા તો ઓસ્ટિયોપોરોસિસ જેવી પ્રોબ્લેમ આવે છે, ઘૂંટણનો ઘસારો થઈ જાય છે તો ચાલવામાં તકલીફ પડે છે. આ બધા પ્રોબ્લેમો ના આવે એના માટે આપણે થોડા લક્ષણો દેખાય તો પહેલેથી જ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલવું જોઈએ. અને એથી વિશેષ આપણે આપણા ખાવા પીવામાં જો બરાબર ધ્યાન રાખીશું તો ઓટોમેટિકલી આપણે આ પ્રોબ્લેમોથી દૂર રહી શકીશું. આપણી કેટલીક એવી આદતો છે જેના કારણે આ સમસ્યામાં વધારો થાય છે અથવા તો આ સમસ્યાનો આપણે શિકાર થઈએ છીએ. જેમ કે અચાનક નીચે બેસી જવું, વધારે પડતું ચાલવું, એક જ જગ્યાએ બેસી રહેવું અને સીડીઓ વધારે ચડવી, વોર્મઅપ વગર વર્કઆઉટ કરવું, આવા ઘણા બધા રીઝન્સ છે કે જેના કારણે આપણને આ કટ જેવા પ્રોબ્લેમો આવે છે, હાડકા રિલેટેડ પ્રોબ્લેમો આવતા હોય છે. તો હવે તમે જાણી જ ગયા છો કે આ કટ ક્રેકિંગ જેવો અવાજ કેમ આવે છે અને દર વખતે આ અવાજ ગંભીર બીમારીનું સંકેત ના હોઈ શકે, પણ કેટલીક સાવધાની અને રોજિંદી દિનચર્યામાં થોડો ચેન્જીસ લાવીને આપણે એને દૂર કરી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો. અને હા, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો કે તમે આવો અવાજ ક્યારે સાંભળ્યો છે. આવા જ હેલ્ધી વિડીયોને જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી हैव अ ग्रेट डे. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.